જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહ ભેરા નમસ્કાર. અત્યારે વાગ્યા છે સવારના 6 અને આપણે ઘરનું કામકાજ બધું પતાવી અને થઈ ગયા છીએ ફ્રી. આપણે બપોરનું જમવાનું પણ બનાવી નાખ્યું છે, કારણ કે હું જાઉં છું અત્યારે સુરત. કારણ કે મારી દીકરીના સાસુ સસરાને એ લોકો મને લેવા આવે છે, એટલે આપણે થઈ ગયા છીએ ફ્રી. આપણે જઈએ છીએ સુરત. સુરત હું જાઉં છું સુરત. તમને મૂકીને હાલશે ને? હે હાલો આપણે ફટાફટ પ્રાર્થના કરી લઈએ. આપણે જઈએ છીએ સુરત, એટલે રસ્તામાં ખાવા આપણે બનાવી નાખ્યા છે થેપલા, સાથે માખણ લઈ જવાનું છે, દહીં ને છાશ. આપણે આ તાવડીમાં બનાવી નાખ્યા થેપલા. જ્યાં છે ને થેપલા કરવાની તાવડી સુરતમાં મળે છે, અમારા અહીં નથી મળતી. આમાં નણંદે મોકલાવી સુરતથી. મારા નણંદનો ખૂબ ખૂબ આભાર, કારણ કે ગમે એટલા થેપલા કરીએ ને તો ધુવાડો નથી થતો અને એકદમ ઓછા તેલમાં સરસ થેપલા તૈયાર થઈ જાય છે. એટલે આપણે હવે આપણું ભાથું ભરી લઈએ. તો અમે હવે જઈએ છીએ સુરત, જવા નીકળી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. આ છે મારી દીકરીના માસીજી અને આ એમના સાસુ ગીતાબેન. આ એમના જેઠનો બાબલો છે અમારા મોટભાઈ. બોલ જય યોગેશ્વર. હરખું કે તાર મોઢું નથી દેખાતું. જય યોગેશ્વર. અને આ છે મારી દીકરીના સસરા. જો ગાડી હાકે છે. જઈએ છીએ અમે સુરત. જો અમે સુરત જતા હતા ને, રસ્તા કેરાળા ગામ છે ને, ત્યાં અમે રસ્તામાં ચા પાણી પીવા ખોટી થયા છે. તો અમે જો સરસ લીમડો લઈ છે લીધો. ગીતાબેન જો લીમડો લીધો, પછી લીંબુ. શીખું તને બહુ ગમે બેટા? હે દેશમાં ગમે કે સુરત ગમે? બહુ મજા આવે ને. તાર રોકાઈ જવું સાહેબ મારે ભેગું? હે હાલો હાલો આપણે બેસી જાવ. હાલો ગાડીમાં હાલો. બેન પરાણે તાણ કરે છે. આ દેહની સાહ લેતી જાય એમ. જો પરાણે નાખે છે. શું કરશો જોતો? હે એમ ઉતરવાનું હોય? હાલ હવે તું ઉતરી જા. હાકડ પડે સાલ. તું અહીં રોકાઈ જા. હા તાર ન થવાનું ને? ન થવાનું ને? લે ઈ જો તો આમાંથી ઉતરીને આમાં બેસી ગયો. જો પાકો. હાલો શીખી ખાવા. મસ્ત છે. ઘરે બનાવી છે બહુ મસ્ત મસ્ત. અમે જઈએ છીએ સુરત. રસ્તામાં આવે છે સાણીંગપુર ધામ, તો અમે દર્શન કરતા જઈએ હનુમાન દાદાના. કા શીખું? જય હનુમાન દાદા. કે હે ફરતા ફરતા જઈએ છીએ, આનંદ કરતા કરતા. રાણીપુર દાદાના દર્શન કર્યા અને હવે આપણે શું લેવાનું છે? ખાંભડાના પેંડા. હાલો લઈએ ખાંભડાના પેંડા. કેવા છે પેંડા? હે શીખું? હેલો ચંદુભાઈ છે. કહું છું ખરા. તારે ક્યાં લેવા છે? હે અહીંયા ખાંભડાના પેંડા ખૂબ વખણાય છે, તો અમે ખરીદી કરી લઈએ પેંડાની. કા દીકો આ બધી દુકાનમાં એક જ નામ કેમ લખ્યું છે? બાજાર એક દાદાના જ દીકરા છે. હે એવું છે? ચોથી પેઢીનું નામ છે. રાયસન દાદાના જ દીકરા બધા. ગીતાબેન લ્યો પેંડા. ગીતાબેન પેંડો લ્યો. પેંડા આપણે લઈ લીધા છે ખાંભડાથી પેંડા ને નાની હતા.
આવજો ખાવા કા આઈ રોકાઈ જા પેંડા ખાવા શીખુ નીચે ઉતરી જા બેટા બે દી સહેજ કડકડિયા થઈ જા હાલ પછી ભાવ ઓલી નાખ શીખુ શું ખાશો ઓય કેવો છે ગેડો કે તો અમે પેંડા લઈ લીધા પેંડા ખાઈ લીધા અને અહીંયા જો કુંડળ ધામ પહોંચ્યા હે ગેટ નો ફોટો પાડવો હોય પાડજો હાલો હા ના ના ફોટો નથી પાડવો આ વિડીયામાં ખાલી આવી ગયું આ છે કુંડળ ધામ ફરવા લાયક સ્થળ છે સરસ સ્વામિનારાયણ મસ્ત છે હો અંદર ભગવાનનું મોટું મંદિર છે વિશાળ. બહુ મોટું છે હવે બપોરા થઈ ગયા છે સુરત જતા જતા હવે ભૂખ લાગી છે તે રસ્તામાં અમે સાથે લાવ્યા છે ને એ હવે જમી લઈએ જગ્યા મસ્ત મળી ગઈ જો અમને હા દેશી નળિયા મસ્ત મજાનો જો સાયો છે અહીંયા વાડીએ ને બે જાવ હાલો બેન જમવા હાલો જમી લઈએ કેવા છે જો આ દેશી નળિયા આ નળિયા હવે આપણે ગામડે ગયા હાવ કા હવે બધા આ વાડીઓમાં કેરા હે હવે આ બધા વાડીઓમાં શોમાં કેરા નળિયા ફીલ થાય છે કા શાંતિભાઈ હે વાડી જ છે એટલે કહું વાડી જેવું જ ફીલ થાય આ ભૂખે લાગી છે ને આ વાડીએ વધારે હાલશે આ થેપલા ને ગોળ લીલા ધાણાની ચટણી દહીં મજા મજા કા ગીતા બેન હા લાલ મરચાનું અથાણું આટલા થઈ રહ્યા હાલો જમવા સંતો મુસા પ્રસન્નાત્મકારણાદ્યત ઓમ શાંતિ 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 ભાઈ અમે જમવા બેઠા છે હું કીધું મારી બેને સાંભળ્યું આવું બનાવી નાખું વાડીએ તો થોડુંક બગીચા જેવું કરજો એટલે કે પાથરવાનું વારે લેતા આવ્યા ને તો ઘડીક આરામ થાય એવું છે બહુ મસ્ત વાતાવરણ છે અને બહુ મજા આવી કા મજા આવી ને જમવાની હે હે હું ખાશો તું દહીં છાશ પરોઠું ખાઈશ ઢેબરું કેટલા પેંડા ખાધા તે હે હવે નહીં મળે હો તું શું કેતો તો બાકસ લીધું હોય તો શું કરવું તું હું હળગાવું તું ત્યાં શું છે બાકસ લીધું હોય તો મારા સ્વીકર બધું સાફ કરી નાખે કા સ્વીકર કા બસ એમ કરી માં હાલો હવે હાલો મજા આવી ગઈ હાલો હવે જાય સુરત હવે કઈ ઓલ કરવાનો છે ચા પાણી પીવાના છે કેવી મોજ કરે સમજો ઓલે ગોતા લઈ જાવ ને ના ના બેન હું તો પહેલી વાર ગાડીમાં આવું છું પાછા આપણે અમરેલી બાજુ વળીએ શીખું મને એવું જ લાગ્યું આમ જો ને આ બધા ઢગલા રાકેશ આવ્યું ક્યાં ગ્રાકર જાય આમ જો તો અહીંયા ઉકડા ને સાણા હે આમ જોઈ લો ચાય આપણે બેહું સરતી હતી દિવારે આયા બધી ભેગું દિવાલે જ પદવા કરે આગળ હાળો હાઈવે રોડ આવ્યો સરસ સિટી આવ્યું અને પાછું ગામડા જેવું કા આવ્યું જો આ મંદિર આવ્યું કે નહીં ગામ હોય કે નહીં જો વાડીનો રસ્તો છે પાછા નથી વાળી ને ગાડી ના ના ક્યાં પોઈ ગયા આપણે હવે તો તારાપુર ભોગવા આવ્યા તાલકા થાય આ પુલ આવ્યો ઈ જ ને તારાપુર એ રાજકોટ આવ્યો વહી જાય સીધા રાજકોટ વડોદરા તારાપુર સોકડિયા સા કોની હટ લાવ તમાર લખો માર નથી પીવી અરે લાવ્યો હવે નહીં નહીં શીખું નીચે ઉતર સામે વાંદરો જો હું તો પીને આવ્યો તમારે હાટું જ લાવ્યો મેં થોડીક ચા ટોપ આજે મેં બહુ આનંદ કર્યો કા ગીતા બેન હમણાં સુરત આવી જાય ખબર નહીં પડે તારાપુર સોકડીએ પોગ્યા છે ઈ ચા પાણી પીધા અને હવે અહીંયા જો
હંસાબેન શું કરે આ બિસ્કિટ પથરાવું છું હે બંદરને બિસ્કિટ નાખું છું બંદર ને બંદર રહ્યો ક્યાં છે આમ રહ્યો એને બિસ્કિટ નાખ્યા પણ એમ થોડાક આવશે આપણે વયા જાવ ને પછી આવશે જાય એરો આવ 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 બંદર આવ હું ધાણી લાડવો હતો ને લાવી દો પીવે નહીં પણ હે? આ પીવે છે. એ મૂકી દઈએ આવશે આગળ મારો ફોન લઈને વયો ગયો હોય તો ये अभी नहीं आता, ये गाड़ी का कांच खुला रहता है ना, હે जैसे ये ट्रक है उसका कांच खुला रहता है ना, अंदर घुस जाता है। હે એ ભાઈ એમ કહે છે કે અહીંયા જેટલી ગાડી ખુલ્લી પડી હોય ને કાચ ખુલ્લો હોય ને તો અંદર વયો જાય છે ને બધું તોડી ફોડી નાખે છે એટલે અહીંયા તારાપુર ચોકડી આવો તો એ કાચબા સરખા બંધ કરજો લોકો ખાવાનું સ્ટોપ કર્યું છે પીવાનું ખાવાનું કાંઈ બી મજા કરતા કરતા આવી છે કા મસ્ત પાણી હો પાણી બહુ મસ્ત હો બહુ મીઠું. હવે અમે રસ્તામાં નાળિયેર પાણી પીવી છે આનંદ કરતા કરતા સાસ કેરા લાગે છે આનંદ કરતા કરતા જાય છે સુરત હે હે ગળું ગળું ને મીઠું પાણી છે આવી ગઈ ને શ્રીકવાસ હે બહુ મજા આવી ને બાને કે ને હવે હાલો હવે હાલો કે એ બા હાલો કે હાલો રેખાબાને ગીતમાં પોગવાનું છે કે રાજા વગાડે વાજા વાજા બોલે રામનું નામ કૌશલ્યા નંદન નું નામ રામ સલ્યાવનમાં સાથે લક્ષ્મણ સીતા ત્યાં આવ્યો રાવણ સીતાનું કર્યું હરણ હું ફૂક કરતા વાનર આવ્યા સાથે હનુમાન લાવ્યા હનુમાને માર્યો ભૂસકો રાવણના ઘરમાં ઘૂસ્યો હનુમાને બાળી લંકા રાવણના મનમાં શંકા રામ રાવણ યુદ્ધ કરે સીતારામ રાજ કરે તો આપણે આરામથી સુરત પહોંચી ગયા છીએ હવે ફટાફટ રેડી થઈ અને જવાના છીએ મેરેજમાં તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આવજો આવજો કે આ છે મારી દીકરીનો ભાણિયો ટાટા કહી દો ટાટા